તો મોરબીમાં મકાનમાં વિસ્ફોટ થયો હોવાની ઘટના સામે આવે છે। મોરબીથી હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં એક મકાનમાં વિસ્ફોટ થઈ ગયો છે। ઉમા રેસિડેન્સીની સોસાયટીમાં વિસ્ફોટ થયો છે। ગીઝરમાં વિસ્ફોટ થતા 3 થી 4 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે દિવાલ પણ તૂટી ગઈ। વિસ્ફોટથી આજુબાજુના 4 મકાનોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। હાલ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો વિસ્ફોટથી આજુબાજુના 4 મકાનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। મોરબીમાં આવેલી ઉમા રેસિડેન્સીનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં વિસ્ફોટની ઘટના બની છે। ગીઝરમાં વિસ્ફોટ થતા 3 થી 4 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। આ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે દિવાલ પણ તૂટી ગઈ। આ સાથે આજુબાજુના 4 મકાનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। વિસ્ફોટના કારણે દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। આ સાથે આજુબાજુના 4 મકાનોને નુકસાન થયું છે। તો મકાનમાં વિસ્ફોટ થયો હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવે છે, જેમાં ગીઝરમાં વિસ્ફોટ થતા 3 થી 4 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે। ઈજાગ્રસ્ત લોકોને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વિસ્ફોટથી આજુબાજુના 4 મકાનોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે દિવાલ પણ તૂટી ગઈ। તો ગીઝરમાં વિસ્ફોટ થતા 3 થી 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। મોરબીના ઉમા રેસિડેન્સીનો આ બનાવ છે, જ્યાં ઉમા રેસિડેન્સીમાં આવેલા મકાનમાં વિસ્ફોટ થયા હોવાની ઘટના પ્રકાશમાં આવે છે। તો ગીઝરમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે। ઈજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે જેના કારણે દિવાલ પણ તૂટી ગઈ અને આ સાથે વિસ્ફોટથી આજુબાજુના 4 મકાનોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। તો ગીઝરના વિસ્ફોટના કારણે આ પ્રકારનો બનાવ સર્જાયો છે। આ વિસ્ફોટના કારણે દિવાલ તૂટી ગઈ છે। આ સાથે આજુબાજુના 4 મકાનોને પણ નુકસાન થયું છે। વિસ્ફોટ થવાની ઘટનામાં 4 થી 4 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે। આ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મોરબીના ઉમા રેસિડેન્સીનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઉમા રેસિડેન્સીમાં એક મકાનમાં વિસ્ફોટ થયો હોવાની ઘટના હાલ પ્રકાશમાં આવે છે। ઉમા રેસિડેન્સીની સોસાયટીમાં આ પ્રકારનો વિસ્ફોટ થયો હતો।